કેટલા મહિના કરી શકે બાળક આવું કરી શકે? મોબાઈલમાં આપણને કોઈ બદલતા ના હોય તો બાળક કેમ નથી કરતું? કેમ બાળક શીખે? પણ આમાં જે રીલ્સ આવે છે ને એ એકદમ હાર્ડ અને ફાસ્ટ આવે. મરચા આવે છે બધા એ બધું હોય છે. એ વસ્તુ લાવવાની કહેવાની. પછી વસ્તુ ઓળખાવા શીખો. ચલો ભાઈ કે આ વસ્તુ આ છે, આ વસ્તુ આ છે. સરકાર ઘણી બધી વસ્તુઓ એ ફ્રીમાં તમને આપે છે. બધી વસ્તુ ફ્રીમાં આપે છે. તો બાળકને શીખવવાનું. મારા 5-15 કે મહિને પછી 200-200 રૂપિયા વપરાશ એનો મને કંઈ અફસોસ છે નહીં. મારી લેખન પોથી. લેખન પોથીની અંદર બધા બાળકો પાયાના અભ્યાસથી માંડી અને ઉપર સુધી વાંચન લેખન કરવા સુધીની બધી વસ્તુ છે. ABCD આવે, દાખલા આવે, અંદર ટપકું આવે, શબ્દો આવે, બધું જ આવે. એટલે આ બધું બાળકને એક કરાવી છે અને બધું પૂરાઈ છે. દાખલા કેટલા દાખલા છે. હવે આમાં એવું છે મોબાઈલ છે. પ્રોજેક્ટ એટલા માટે હોય છે કે બાળક પોતે જ પોતાની જાતે કરે. દાખલા તરીકે આમાં શું હોય કે પીછા બાળક પોપટનું પીછું, પોપટના પીછું, કમોડનું પીછું, ચકલીનું પીછું, ચા પાંચ બીજા બે કરી પહોંચાડવા. ત્યાં પ્રોજેક્ટ કહેવાય છે. આ વસ્તુ બહુ અગત્યની છે. સરકારે જતું કર્યું આ વખત તો 20 પેન્સિલ આપે. એક પેન્સિલનું પેકેટ, કલર બધું. જ્યારે તમે નવરા પડો ત્યારે તારીખ જોવાની સાથે સાથે તારીખ જોવા તો કામ લાગશે જ, સાથે સાથે એનો શૈક્ષણિક ઉપયોગ પણ આપણે કરવાનો. બરાબર? કોઈ બીજા કારણ નથી કે સિટીના જે મા બાપ હોય છે એ બાળકના ખોરાક પાછળ બહુ મોટું ધ્યાન આપે. આપણને એવું લાગે કે ખાવાનું એવું જા આ રોટલો બનાવ્યો, આ બનાવ્યું ખાઈ લે જા, આપણને એવું બહુ નાની બાબત લાગે. પણ આ જે નાના બાળકો છે એ જ્યારે એમની ઉંમર 15 વર્ષ સુધીની થાય છે ત્યાં સુધી એમના શારીરિક અને માનસિક વિકાસમાં ખોરાકનો બહુ મોટો ફાળો છે. ખોરાક એટલે શું? એટલે ખાલી એમ દાળ, ખીચડી, શાક, રોટલા, રોટલી એવું ને સમયાંતરે એને તમે ફળ ખરાબી આપો. તમારી જોડે કોઈ સગવડ હોય તો થોડું જોડે કાજુ, બદામ, ઘાસ તમારા ઘરમાં આપો. એને સિંગ ચણા ખાવાની ટેવ પાડો, એને કઠોળ ખાવાની ટેવ પાડો.